મિત્રો, એવું કહેવાય છે કે સુખ અને દુઃખ એ બંને છે ને એ સિક્કાની બે બાજુઓ છે. સુખ આવે પછી દુઃખ આવે અને દુઃખ આવે પછી સુખ આવે જ. પણ મિત્રો, દુઃખ છે ને, દુઃખ એ એક એવી વિશિષ્ટ વસ્તુ છે કે કોક આપે ને તો એટલો બધો વાંધો ન આવે, પણ પોતાના આપે ને તો અવાજ નીકળી જાય અને વધારે દુઃખ થાય. તો મિત્રો, આ જ વસ્તુ સાબિત કરી દઈએ એક નાનકડી મસ્તી વાર્તા લઈને આજે તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. તો ચાલો શરૂ કરીએ. છેલ્લે સુધી જોજો, આમાં કંઈક સમજવાનું છે, બરાબર? તો ચાલો શરૂ કરીએ. તો સોનું અને લોખંડ બે મિત્રો એક દિવસ ભેગા થયા અને બે વચ્ચે ચર્ચા થતી હતી. સોનાએ કીધું કે હે લોખંડ, સોની મને આગમાં તપાવે, લુહાર તને આગમાં તપાવે. સોની મને ટીપે, લુહાર તને ટીપે, પણ સોની જ્યારે મને ટીપતો હોય ને ત્યારે હું જરા એવા જ ન કરું, મને કાંઈ ફેર ન પડે, મને દુઃખ થાય જ નહીં. જ્યારે તું ટંગ 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 એકલો અવાજ જ કર. એવું કેમ? એટલે મિત્રો, લોખંડે જે જવાબ આપ્યો છે ને એ હૃદય સ્પર્શી લેવો છે અને દરેકની જિંદગીને લગતો છે. લોખંડે એટલું જ કીધું કે ભાઈ, સોની તને જે હથોડીથી ટીપે છે એ હથોડી છે ને એ લોખંડની છે, બરાબર? અને તું સોનું છો. જ્યારે લુહાર મને જે હથોડીથી ટીપે છે ને એ હથોડી લોખંડની છે અને હુંય લોખંડ છું. એ મારી જ જ્ઞાતિનો છે, એ મારો જ પોતાનો છે. અને પોતાનો જ્યારે પોતાને દુઃખ દે ને ત્યારે વધારે દુઃખ થાય અને નીકળી જાય. અને આ વાત સાચી છે. બીજા કંઈક આપણને કરે ને તો કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ પોતાનો દગો દે ને, પોતાનો દુઃખ દે ને તો વધારે દુઃખ થાય. આંખમાંથી પાણી નીકળી જાય, રાડ ફાટી જાય. તો મિત્રો, આ વસ્તુ સાચી હોય અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આ વિડીયો ફેલાવી દો અને ફરી મળશું કાલે, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.